नाम लिया इन्हें सब किया सकल शास्त्र का भेद। बिना नाम नर के गया पढ़ पढ़ चारों वेद। मटे मनवा जप ले शिव जी को नाम। ए मनवा तू जप ले शिव जी को नाम। जप ले शिव जी को नाम। हे मनवा जप ले शिव जी को नाम। हे नाम ही तुझको नरक से बचाए। नाम ही तुझको नरक से बचाए। स्वर्ग बिछाए नाम। मनवा जप ले शिव जी को नाम। जप ले शिव जी को नाम। संग है भस्म अंग है। पार्वती संग है भस्म अंग है। भांग पिए भगवान है। मनवा जप ले शिव जी को नाम। जप ले शिव जी को नाम। मनोवांछित फल शिव से मिलेगा। दाता देवत दान। मनोवांछित फल मनोवांछित फल शिव से मिलेगा। दाता देवत दाम। 14 ब्रह्मांड को स्वामी शिव है। शिव गति जीव जान। शिव गति जीव जान। हे जीव को तारत पार उतारत। जीव को तारत पार उतारत। भारत हीव को धाम। मनवा जप ले शिव जी को नाम।
अरे पुष्प चढ़ा के कर ले पूजन शिव जी को शुभ हो श्याम। दिल से एक बिली पत्र चढ़ा दे कर दे वो काम। अरे कर देगा वो काम। हे छल कपट छोड़ शिव चरणों में, छल कपट छोड़ शिव चरणों में पल पल कर ले प्रणाम। है मनवा जप ले शिव जी को नाम, जप ले शिव जी को नाम। जाको नाम राम जपत है, देख अवध को धाम। वो मैंने वचन को सिर धर लीना। ये हवे जनक सुता सुखदाई, जनक सुता सुखदाई। राम कहे शाम जाई, राम कहे शाम जाई, लक्ष्मण प्यारे। परिक्रमा फरी लो। यहाँ कर्म गति बलवाना, यहाँ गर्भवती बनी वाला। नहीं कोई किसी को कीना, नहीं कोई किसी को कीना। हो नहीं कोई किसी को कीना। वो नहीं कोई किसी को कीना। ब्रह्मानंद नाम न घबराई, ब्रह्मानंद नाम न घबराई। लक्ष्मण प्यारे, लक्ष्मण प्यारे भाई। ये श्री राम कहे समझाई, श्री राम कहे समझाई। लक्ष्मण प्यारे, लक्ष्मण प्यारे भाई। ભાર્ગવ નિલેશને તર્પણ કરાવી દો.
લક્ષ્મણ પ્યારે લક્ષ્મણ પ્યારે લક્ષ્મણ પ્યારે લક્ષ્મણ પ્યારે ભાઈ. ફૂલે એમાં પધરાવી દેજે, ફૂલે એમાં નાખી દેજે. થોડા હોલિયમ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી બેસી જાઓ. સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ. સર્વકાર્યેષુ વસુતમ દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ. પિતૃઓને પગે લાગી લેવા. કૃષ્ણમ વંદે. એમને રાખવાનું, આવતા જશે, તર્પણ કરતા જશે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. બેટા બધાને એક એક ધોતીનું દાન કરી દો. અહીંયા છે સામુજીને બધાને કરો. દીકરા સામુ રામુને બધાને એક એક બબે ધોતી હારું કરો. ખૂબ દાન કરો માં દીકરાઓ. અમારો ગોપાલ અને જાનકી પણ પિતૃ માટે દાન કરે છે. જય હો. એ બાપ ભાગ્યશાળી કહેવાય કે આપણા માતા પિતા આપણા હાથમાં હમાઈ જાય, પૂરી આયુષ્ય ભોગવે. એવો બાપ ભાગ્યશાળી કે જેની નનામી દીકરાના ખંભે જાય અને દોણકીઓ આગળ આયલો જાતો હોય, દીકરાનો દીકરો, એનાથી વિશેષ પુણ્ય દુનિયામાં કયું છે? મન વચન કર્મથી પવિત્ર બની હરિની કથામાં હૈયાને આપણે જોડવા માટે અંતરના વાલે એક ભાવ પ્રગટ કરીએ છીએ કે પ્રભુ આજા શ્રાવણે સલોને મન મોહનારે આજા સાવરે. આજા સાવરે સલોને મન મોહનારે આજા સાવરે. આજા સાવરે સલોને મન મોહનારે આજા સાવરે. આજા સાવરે સલોને મન મોહનારે આજા સાવરે. હો આજા સાવરે, આજા સાવરે. ભગવાનની સામે તર્પણ કરી આપણા જીવનના વિચારો, આપણા દાદા, એના દાદા, એના દાદા, આપણા જેટલા જેટલા પિતૃઓ ધામમાં ગયા છે ને ભાઈઓ બહેનો માતાઓ, એના તર્પણ કરી
અને પોથીજીની સામે હાથ ઊંચા કરી પિતૃ મા બાપને કહેવાનું કે ભાગવતના સાનિધ્યમાં તમારા આત્માને સદગતિ કરજો. भाई राधा से मिला दू आजा सावरे में मन मोहना रे आजा सावरे, ये आजा सावरे सलोने मन मोहना रे आजा सावरे आजा सावरे सलोने मन मोहना रे आजा सावरे ओ आजा सावरे, ओ आजा सावरे ओ आजा सावरे, ओ आजा सावरे आजा साम करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामो दरमाधवे. એ બેટા આહુતિ બધાને અપાવી દેજો, બહેનોને બધાને, કોઈ બાકી ન રહીએ. 5-5 આહુતિ પધારેલા બહેનો હવનમાં આપજો. ભાઈઓ બહેનો માતાઓ અગ્નિમાં જવતલની 5-5 આહુતિ આપજો. જે ક્ષેત્ર ઉપર આપણે આવ્યા છીએ એની ગરિમા જળવાઈ જાય. આપણો જે હેતુ છે કે અમારા 10 ઇન્દ્રિયો 11મું મન, હે ભગવાન, હે કૃષ્ણ ગોપાલ કાળિયા ઠાકર, સમજદારી પૂર્વક તમારા શ્રી ચરણોમાં રહે. આપણા અનેક વડીલો કદાચ કોઈ ધામમાં ગયા હશે. આપણા દાદા, એના દાદા, એના દાદા, એના આપણા કોઈ દાદીમાં, આપણા કોઈ વડીલો આપણે જાણતા નથી. આપણી 71 પેઢીમાં નામની આપણને ખબર નથી. તો એવા આત્માઓ, એવા જીવાત્માઓને માટે જ્યારે છેલ્લા દિવસની કથા છે ત્યારે અર્પણ તર્પણને સમર્પણ કરી એ કથાના આપણા જે ભાવને આપણે પૂર્ણતા આપીએ છીએ. શુદ્ધ પુરાણી કહે છે કે જીવ જ્યારે ભગવાન જોડે પરણે છે, રૂક્ષ્મણી અને કૃષ્ણના વિવાહ છે. સુખદેવજી મહારાજ પૂર્ણાહુતિના આગલા દિવસે વિવાહની કથા એટલા માટે કહે છે કે આ જીવને ભગવાન જોડે પરણવાનું છે. ત્યાં યજ્ઞ ચાલુ છે એટલે બધા 5-5 આહુતિ તર્પણ કરી અને હવનમાં આપતા જજો ને પાછા અહીં બેસતા. જીવને ભગવાન જોડે પરણવાનું છે અને એટલા જ માટે હમારો હરિ અવગુણ ચિત ના ધરો, સમદર્શી હે નામ તિહારો. ભગવાન કદાચ અમારા હજારો અપરાધો હશે, હે રામ, હે કૃષ્ણ, એક નહીં પણ અમારા તો કદાચ અનેક વિધ અપરાધો હશે. કાયાથી, મનથી, વાણીથી, વિચારથી, આંખથી, પગથી, કાનથી, હાથથી, આપણા મનથી પણ આપણાથી હજારો અપરાધો થયા હશે. એ બધા જ અપરાધોને
હે પરમાત્મા શાંત કરી અમારી તમન્નાને પૂર્ણ કરનારા બનજો. સાત દિવસ સુધી શ્રીમદ ભાગવત કથામાં ભગવાનના ચરિત્રોને આપણે શ્રવણ કર્યા છે. ભગવાનના એક એક ચરિત્રો આપણા આત્માનું કલ્યાણ કરનારા છે. ભગવાનના એક એક ચરિત્રોને હૃદયમાં ઉતારી આજે છેલ્લા દિવસે આપણે જે જાત્રા કરવા આવ્યા, આપણે અયોધ્યામાં જે કથા લઈને આવ્યા, એના ફળ સ્વરૂપે આ તર્પણ છે. એના ફળ સ્વરૂપે ભગવાન નારાયણ હરિની આહુતિ છે. બધા તર્પણ પણ કરજો અને યજ્ઞમાં 5 આહુતિ આપજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે તર્પણ કરીને હાથ શું કામ ઊંચા કરીએ છીએ? કથા જ્યારે પૂરી થાય ત્યારે હાથ ઊંચા કરીને ઓમ હરયે નમઃ, ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ શું કામ બોલીએ છીએ? હાથ શું કામ ઊંચા કરીએ છીએ? કોઈને ખબર ન હોય કે ભાઈ અદા હાથ ઊંચા કરાવે એટલે આપણે કરો હાથ ઊંચા. પણ હાથ ઊંચા એટલા માટે કરીએ છીએ, આ એક શરણાગતિ છે. કોઈ દુશ્મન આપણને મારવા આવતો હોય, આપણા હાથમાં હથિયાર હોય અને હથિયારનો ઘા કરી દો ને હાથ ઊંચા કરી દો ને તો એ તમને શરણાગતિમાં ક્ષમા આપી દે છે. હાથ ઊંચા કરવાનો અર્થ એ છે રાજુ, આપણી શરણાગતિ છે. હાથ ઊંચા એટલા માટે કરીએ છીએ કે ભગવાન અમે તમારા શરણે છે. અમારો અહંકાર, અમારો વિકાર, અહંકાર વિકાર ભરે મન કો નિજ નામ की माला जपने दे, ये गर्व भरा मस्तक मेरा प्रभु चरण धूल तक छूपने दे. પિતૃઓનું તર્પણ કરીએ તો પિતૃઓનું તર્પણ પણ એમનેમ ન કરાય. 108 બ્રાહ્મણોને જમાડવા પડે. ભાર્ગવ, તર્પણ થાય ને તો 1 નહીં 2 નહીં પણ 108 બ્રાહ્મણ જમાડવા પડે. તર્પણ કરી તો કમસે કમ એટલો તો સંકલ્પ કરી કે 108 તો ન જમાડી હગી બ્રાહ્મણ, પણ અહીંયા છે એટલા 2-5 બ્રાહ્મણ જમે એવો ભાવ કરી એ નિમિત્તે આપણે કંઈ પણ દાન દક્ષિણા અર્પણ કરીએ એ બધું બ્રહ્મભોજનમાં જાય છે. તાલીઓથી વધાવી. એટલે બ્રહ્મભોજન કે ભૂદેવો તમે 1 નહીં 5 બ્રાહ્મણો બેસીને જમો. અને એ પરમ બ્રાહ્મણો જનોયાત કે જેના ડાબા ખંભે જનોય છે, આવા બ્રાહ્મણોને લાડુ ખવડાવવા પડે. એટલે તર્પણ કરી કમસે કમ 5 બ્રાહ્મણ જમે એટલી દક્ષિણા ભાગવતજીને અર્પણ કરી અને આપણે આપણા પિતૃઓનો ઉદ્ધાર કરીએ. તાલીઓથી વધાવી. એક ભક્તનો એવો સંકલ્પ મને કહ્યો કે દાદા, મારે બ્રહ્મભોજનમાં ફૂલ નહીં પણ ફૂલની પાંખડી આપીને પણ મારે 2 બ્રાહ્મણો કે 5 બ્રાહ્મણો જમાડવા છે. મેં કીધું કંઈ વાંધો નહીં, એ નિમિત્તે તમારે જે કંઈ બ્રહ્મભોજનમાં આપવું હોય એ તમે આપી શકો છો. તો ભક્તના ભાવ સ્વરૂપે એની શક્તિ એવી ભક્તિ સ્વરૂપે ભક્ત આપી શકે છે. તો બ્રહ્મભોજનમાં ભાર્ગવ જે કંઈ આપવું હોય એ આપણે આપી શકીએ છીએ. પિતૃ બ્રાહ્મણના શરીરમાં નિવાસ કરે છે. માતાજી, પિતૃ ક્યાં રહે છે? તમારા પિતૃ જમે છે બ્રાહ્મણના મોઢાથી. હાથ ઊંચા કરી ભાગવતની સાક્ષીએ કે પિતૃને જમાડવા માટે અમારા તરફથી ફૂલ નહીં પણ ફૂલની પાંખડી ભાગવતને અર્પણ કરી અને ભાગવતની ક્ષમા યાચના માંગીએ છીએ. તો અમારા એક ભક્ત તરફથી 501 રૂપિયાનો ભાવ છે. એ ભાવ અહીંયા આપણે જમા કરીએ છીએ. પિતૃઓના ઉદ્ધાર માટે
બ્રહ્મ ભોજનમાં જેને જે કંઈ આપવું હોય એ ફૂલને પણ ફૂલની પાંખડી છેલ્લા દિવસે આપી શકાય છે. જ્યારે મર્યાદા પુરુષોત્તમ રામે પ્રેત બલિ કર્યું, કરુણતા તો ઈ છે કે સીતાજીએ પોતે લાડુ બનાવ્યા, બ્રાહ્મણને જમાડ્યા, તો બ્રાહ્મણના મુખ ઉપર એના સસરા દશરથના દર્શન થયા. તર્પણ કરી, અર્પણ કરી અને લક્ષ્મીનું સમર્પણ કરી બ્રહ્મભોજનમાં સૌ પોતાના આત્માનું કલ્યાણ કરે. તો એક ભક્ત તરફથી બ્રહ્મભોજનમાં પણ 501 રૂપિયો અહીંયા જમા થયો છે. તો એ ભાવ આપણે હૃદયમાં પ્રગટ કરીશું. માતાઓ, બહેનો, ભાઈઓ, આપણા જીવનમાં ભક્તિ ભાવ સ્વરૂપ આપણે જે કંઈ અહીંયા ભેટ, પૂજા, દાન, પુણ્ય અર્પણ કર્યા છે એ ભગવાન આપણા બધા જ દાન પુણ્યની દ્રવ્યની શુદ્ધિ કરે છે. દાનથી દ્રવ્યની શુદ્ધિ જાય છે. આપણી પાસે કરોડો રૂપિયા હોય, લાખો રૂપિયા હોય, ખરબો રૂપિયા હોય, પણ એમાંથી ભાગવતજીમાં પિતૃને માટે કરેલું દાન, બ્રહ્મભોજનમાં કરેલું દાન. અમારે એક સાધુની દીકરી છે, એ દીકરીબાઈ અહીંયા 100 રૂપિયાનું પિતૃના ઉદ્ધાર માટે ભાગવતજીમાં દાન કરે છે. ધન્યવાદ. તો અહીંયા ભગવાનના ચરિત્રોને આપણે હૃદયમાં છેલ્લા દિવસે ધારણ કરીએ છીએ. છેલ્લા દિવસે પરીક્ષિત મહારાજની મોક્ષની કથા છે. છેલ્લા દિવસે ભગવાનના સ્વર્ગારોહણની કથા છે. ભગવાન દ્વારિકાધીશ સ્વર્ગમાં કઈ રીતે જાય છે એની કથા છે. તો વાલા ભાઈઓ, બહેનો, માતાઓ, તર્પણ પિતૃઓના ઉદ્ધારને માટે છે. સુખદેવજી મહારાજ કથા કહે છે કે ભગવાનના વિવાહ અલગ અલગ અષ્ટપટ રાણીઓ જોડે થયા છે. ભગવાનના પહેલા વિવાહ માતા રૂક્ષ્મણી જોડે થયા છે. અને વિવાહ કાર્યની અંદર આપણે કાલે રૂક્ષ્મણીજીનો વિવાહ કર્યો. એક દીકરીને આપણે જેમ વિદાય કરીએ છીએ એમ આપણી જગદંબા સ્વરૂપ દીકરીને આપણે વિદાય કરી, તર્પણ કરી અને પ્રભુને કહીએ છીએ કે પ્રભુ, અમારા જેટલા જેટલા પૂર્વજો તમારી પાસે આવ્યા છે, કોઈના દુર્મરણ થયા હોય, કોઈનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હોય, કોઈનું આત્મહત્યા કરીને મૃત્યુ થયું હોય, અમારા એક બેન તરફથી બ્રહ્મભોજનમાં 100 રૂપિયા આવે છે. આમ તો 108 બ્રાહ્મણ જમાડવાનું ભાગવતમાં મહાત્મય છે કે ભાગવત કથા શ્રવણ કરીએ તો જાજા નહીં પણ 108 ભૂદેવો, 108 બ્રાહ્મણો જમાડી શકીએ. એ ન જમાડી શકીએ તો એક બ્રાહ્મણ, એ ન જમાડી શકીએ તો યથાશક્તિ કંકુવાળા ચોખા મૂકીને પણ આપણે એવો સંકલ્પ લઈ શકીએ કે પિતૃ મા બાપ, અમારા પિતૃઓ બ્રહ્મભોજનના માધ્યમથી તૃપ્ત બને. ભગવાનને માટે આપણું સમર્પણ છે, પ્રભુને માટે આપણું સમર્પણ છે. મારી બહેનો, માતા, આજે ભાગવત કથાનો આપણો છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે ભગવાને કેટલી કેટલી અષ્ટપટરાણીઓ જોડે વિવાહ કર્યા એનો અહીંયા મહિમા બતાવ્યો છે. પહેલા વિવાહ ભગવાને રૂક્ષ્મણી જોડે કર્યા છે. પછી ભગવાન કૃષ્ણને અર્જુન વનમાં વિહાર કરવા માટે દ્વારકાના એ દારૂકા નામના વનની અંદર વિહાર કરવા માટે ગયા. દ્વારકા નગરીની આજુબાજુ જે વગડો છે ત્યાં ભગવાન અને અર્જુન વિહાર કરવા માટે ગયા. જંગલમાં ભગવાન અને અર્જુન ભીખાભાઈ વિહાર કરવા માટે ગયા, ફરવા માટે ગયા. તો એક દીકરી બાઈ ઊંધે માથે ઝાડની ડાળીએ લટકાઈને તપ કરતી હતી. જુઓ મારી બહેનો, અમારા એક ગોપી તરફથી 100 રૂપિયા બ્રહ્મભોજનમાં. હવે દીકરી ઊંધે માથે લટકે છે,
તમારે કરી શકો. બધા તમારા પિતૃઓના ઉદ્ધાર માટે અમારા સાજિંદાઓને ભાવ છે ભાર્ગવ કે અમારે પણ તર્પણ કરી અમારા પિતૃઓનો ઉદ્ધાર કરવો છે. કરી શકો. 3 ખોબા તર્પણ કરી. એ તર્પણ છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ 3 દેવતાઓનું તર્પણ થાય એટલે તમારા 71 પેઢીના. અરે વાહ, તાલીઓથી વધાવી લ્યો. બ્રાહ્મણ છે, બ્રાહ્મણ એને કહેવાય કે દાન દઈ જાણે. હે, બ્રાહ્મણ એને કહેવાય કે દાન દઈ જાણે અને દાન લઈ જાણે. બ્રાહ્મણ એને કહેવાય કે ખાઈ જાણે અને બીજાને ખવડાવી જાણે. જો એવા બ્રાહ્મણો. તો અમારા ભાર્ગવ ઋષિ જે તમને દરરોજ તર્પણ કરાવે છે, પૂજા કરાવે છે, એમને પણ એમ થયું કે હું અયોધ્યા આવ્યો છું તો મારા પિતૃઓના ઉદ્ધાર માટે ભાર્ગવભાઈ તરફથી બ્રહ્મભોજનમાં 1500 રૂપિયા આવે છે. તાલીઓથી વધાવી લ્યો. હે, એને બ્રાહ્મણ કહેવાય કે દાન દઈ જાણે અને દાન લઈ જાણે. નાણું તો મળશે પણ ભાર્ગવજી આવું બેટા ટાણું નહીં મળે. જ્યારે મારા બાપ ધામમાં ગયા, આ મારા જીવનની વાત કરું છું, મારા બાપનું માથું મારા ખોડામાં હતું, મારા પિતાનું માથું. અને છેલ્લે ધામમાં જતા પહેલા એટલું બોલ્યા કે દીકરાઓ, બ્રાહ્મણનું શરીર તમને મળ્યું છે, હું તો હમણાં વયો જઈશ, પણ બ્રાહ્મણનું શરીર મળ્યું છે દીકરાઓ, જીવનમાં સૌને સંતોષ થાય એવી કથા કરજો, એવી પૂજા કરજો, અને દીકરાઓ ન ભરાય તો ફોડી નાખજો, પણ આ દુનિયામાં કાંઈ ખોટું ન કરતા. આ બ્રાહ્મણનું શરીર છે અને આ કાયા તો કાચની પૂતળી જેવી છે. બાપ, મારા રામ, મારા કૃષ્ણ, ભગવાન શિવ અને માં ભગવતી ગંગા પાર્વતીના શ્રી ચરણોમાં અમારા બેન તરફથી બ્રાહ્મણના ભોજન માટે, બ્રાહ્મણના બાલ બચ્ચા જમે એના માટે 501 રૂપિયો તાલીઓથી વધાવી લ્યો. અમારા બેન તરફથી રામ ભરોસે આવે છે. ધન્યવાદ. એ કાયા છે કાચની, એ પૂતળી વણજા, ઓ વણજારા, એને ફૂટતા કેટલા આપણા વડીલો વયા ગયા. બાપ, આ દેહનો કાંઈ ભરોસો નથી. અહીંથી ઊભા થઈને શું બને આપણને કાંઈ ખબર નથી. એને ફૂટતા એ આ કાયાને પડતા, આ કાયાને પડતા નહીં લાગે વા, હો વણજારા. જય હો. કાયા છે કાચની પૂતળી વણજારા, હોવે વણજારા, જીઓ રામ, એને ફૂટતા લાગે વારે વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા વાલમ, જીઓ વણજારા. પિતૃ મા બાપ રાજી થાય ને આ તર્પણ કરીએ. સાંભળો, આપણી ઘરે દેવના ચક્કર જેવા દીકરા છે ને, એ આપણા પિતૃઓ આપે છે. દીકરાની ઘરે દીકરા, એની ઘરે દીકરા, એની ઘરે દીકરા, આ દેવના ચક્કર જેવા દીકરા એ કોણ આપે છે? તો કહે આપણા પિતૃઓ આપે છે. એટલા માટે ખૂબ તર્પણ કરો, ખૂબ પ્રભુને ભજો, ખૂબ ભજન કરો, અને ખૂબ આત્માનું કલ્યાણ કરો. સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા, સોનું
એ મારે કર્મે મારા મામી તરફથી બ્રહ્મભોજનમાં 100 રૂપિયા આવે છે. એ ધન્યવાદ. મારા કર્મે નીકળો પથીર રે વણઝારા દિયો વણઝારા જારા દિયો વણઝારા જારા ભાગવતની પૂર્ણાહુતિના તર્પણના ભાવ સ્વરૂપે બ્રાહ્મણ જમે એ માને ગમે. બ્રાહ્મણો લાડુ જમે, આપણા આંગણે બ્રાહ્મણ જમે અને પિતૃ તૃપ્ત બને છે. યથા મતિ, યથા શક્તિ, યથા ભક્તિ, ભાગવતના ભાવ સ્વરૂપે બ્રહ્મભોજનનો અહીંયા ભાવ પ્રગટ કરીએ છીએ. વાલા, પિતૃઓના શ્રાદ્ધને માટે બધા જ શ્રાદ્ધના નામ આપ્યા છે. અમારા નિલેશભાઈ વાઘેલા તરફથી બ્રહ્મભોજનમાં 100 રૂપિયા આવે છે કે ભૂદેવો આમાંથી તમે કાચો સીધો લઈ લોટ, ખાંડ, ઘી, ગોળ લઈ અને ભૂદેવો તમે તમારા આંગણે ભોજન બનાવી અમારા પિતૃઓના ઉદ્ધારને માટે જમી લેજો. અને એટલે આપણે બ્રાહ્મણની ઘરે સીધો દેવા જાય છે. બ્રાહ્મણની ઘરે પાકો સીધો શું કામ આપીએ છીએ કે ભૂદેવો તમે જમજો. જેમ ગોરણીઓને કહી છે માં ભગવતી રન્નાદેને, હા અમારા બેન તરફથી બ્રહ્મભોજનમાં એક 500 રૂપિયાનું 100 રૂપિયાનું યથાશક્તિ દાન આવે. જે આપો તે ફૂલ નહીં પણ ફૂલની પાંખડી મારી બહેનો એ તમારા પિતૃઓને ઉદ્ધાર માટે છે. ભાગવતની નિશ્રામાં, કનૈયાની સાક્ષીમાં, શ્રીમદ ભાગવતની સાક્ષીમાં આ દાન થઈ રહ્યું છે. આ ભક્તિનું દાન છે, બ્રહ્મભોજનનું દાન છે. બ્રહ્મ સાધેશો બ્રાહ્મણ. સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન વન વિહાર કરવા ગયા અને એક દીકરી ઊંધે માથે ઝાડવાની ડાળમાં લટકી આમ ઊંધે પગ અધરને માથું નીચે આવી દીકરી કેટલા વર્ષોથી તપ કરતી. ભગવાન ને અર્જુન કહે છે કે ભગવાન આ કોણ છે દીકરી? ભગવાન કહે અર્જુન સાંભળો, આ જે ઊંધે માથે લટકીને આ જે તપ કરે છે ને એ મને પામવા માટે તપ કરે છે. અને એ દીકરી બીજી કોઈ નહીં પણ એ સૂર્યપુત્રી કાલિંદી હતી. સૂરજનારાયણ ભગવાનની પુત્રી હતી. ભગવાને એ પુત્રીને નીચે ઉતારી અને ભગવાનનો જેવો સ્પર્શ થયો એ દીકરી એ કાલિંદી ભગવાન કૃષ્ણને વરી ગઈ. ભગવાનના બીજા પત્ની હવે કાલિંદી બન્યા છે. સૂર્યપુત્રી કાલિંદી એ ભગવાનને વરિચિતા છે. આમ તો ભગવાનના અષ્ટપટરાણીઓ સાથે લગ્ન થયા છે. કઈ કઈ પટરાણીઓ સાથે ભગવાનના લગ્ન થયા મારી બહેનો સંભળાવું છું, સાંભળજો. જેને પિતૃનો ઉદ્ધાર કરવો છે ને એને આ ભગવાનની 8 પટરાણીઓના નામ આવડવા જોઈએ. આવડે છે બધાને? કૃષ્ણની અષ્ટપટરાણીના નામ કોને કોને આવડે છે? અમારા લતાબેનને આવડે છે. બ્રાહ્મણની દીકરીને તો આવડવા જ જોઈએ. પહેલા લગ્ન અમારા એક બેનબા તરફથી પણ આજે બ્રહ્મભોજનમાં 100 આવે છે. ધન્યવાદ. રૂક્ષ્મણી જોડે થયા. બીજા લગ્ન કાલિંદી સૂર્ય ભગવાનની દીકરી જોડે કૃષ્ણના લગ્ન થયા. આપણે સૂર્યકુંડ ગયા હતા ને, અહીંયા અયોધ્યામાં સૂરજનારાયણ ભગવાન સાક્ષાત આવ્યા છે. અમારા તરફથી 101 રૂપિયો બ્રહ્મભોજનમાં. અને અમે તો હાંચમાંથી તમારે ઘરે લાડવા ખાવા આવશું જો ખવડાવશો તો. તમે જાત્રા કરીને ઘરે જાઓ ને તો બ્રાહ્મણ જમાડવા જોઈએ, પણ તમારા ગોરબાપાને ગોરાણીઓને જમાડજો. માધાપરના ગોરબાપાને. જે જીવ તીર્થયાત્રા કરે છે એ જીવે તીર્થયાત્રા પૂરી કરીને ઘરે જાય ને તો 5 બ્રાહ્મણો જમાડવા જોઈએ.
આમંત્રણ જ આપી દો દવેભાઈને ને અમારા લતાબેન ને બધાને. બસ અમારા એક બેન તરફથી 251 રૂપિયા, બીજા એક બેનબા તરફથી બ્રહ્મભોજનમાં બ્રાહ્મણ જમે એ માને ગમે, બ્રહ્મભોજનમાં બીજા એક બેન તરફથી 251 રૂપિયા. ધન્યવાદ. ભગવાનની અષ્ટપટ રાણીઓના મારી બેનો નામ આપું છું, યાદ રાખજો. ભગવાનની કુલ 8 પટરાણીઓ છે. પહેલા રૂક્ષ્મણીજી છે, બીજા જાંબવંતી છે. લોકો એમ કહે કે ભગવાન રીછડીને પરણીને આવ્યા. જાંબવંત કે વચન સુહાય જાંબવંત એમના પરિવારની આ પુત્રી છે અને ભગવાને જાંબવંતીના મનના તરંગોને પૂર્ણ કર્યા છે. ભગવાને કોઈને નિરાશ નથી કર્યા. ભગવાન કોઈનો ભાર રાખતો નથી, કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ત્રિપુરારી. એટલા માટે ભગવાનની પહેલી પત્ની રૂક્ષ્મણી જાંબવંતી, પછી સત્યભામા છે. એક પત્નીનું નામ છે સત્યભામા. કાલિંદી સૂર્યની પુત્રી છે. ઝાડવામાં ઊંધે માથે લટકીને ભગવાનને પામવા માટે આ કાલિંદીએ તપ કર્યા છે. હા, પોતાના બધા પિતૃની પાછળ બ્રહ્મભોજનમાં જેઠાભાઈ પોપટભાઈ ઝાલાવડિયા એમના તરફથી 501 રૂપિયો બ્રહ્મભોજનમાં આવે છે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ જમાડો બ્રાહ્મણોને, એ ભાવ છે. ત્યાર પછી કાલિંદી, મિત્રવિંદા, નાગનજીતી, ભદ્રા અને લક્ષ્મણા થઈ ગઈ ને 8 ગણો છે. એ કઈ ઘેટી નથી ને. ભગવાનની અષ્ટપટ રાણીઓના આ ખાલી તમે નામ લ્યો ને તોય નારાયણ બલીમાં ભગવાનની અષ્ટપટ રાણીઓની પૂજા થાય છે. ચાણોદ આવી ભગવાનની અષ્ટપટ રાણીઓના તમે નામ લ્યો તોય તમારા 71 પેઢીના પિતૃ તરી જાય. અમારા બેન તરફથી 201 રૂપિયો બ્રહ્મભોજન. હા, બ્રહ્મભોજનમાં પિતૃ મા બાપના ઉદ્ધારને માટે, પિતૃના ઉદ્ધારને માટે બ્રાહ્મણ જમાડવા એનો હેતુ છે. બ્રહ્મભોજનમાં 201 રૂપિયો અમારા બેન તરફથી છે. હા, 101 રૂપિયો અમારા બીજા બેન તરફથી. ભગવાન સુખી રાખે, તમારા પિતૃઓનો ભગવાન ઉદ્ધાર કરે. તો મારી વાલી બહેનો, વાલા ભાઈઓ, આ છેલ્લો દિવસ છે, છેલ્લી રાત, છેલ્લો શો અને આત્માના કલ્યાણ કરવા માટેનું શ્રીમદ ભાગવતનું અહીંયા પૂર્ણાહુતિનું આપણું આ ચરણ છે. નીતિનભાઈ ઠાકરસિંહભાઈ તરફથી પિતૃના ઉદ્ધાર માટે બ્રહ્મભોજનમાં 201 રૂપિયો. નંદાબેન જીવનભાઈ આંબલિયા તરફથી બ્રહ્મભોજનમાં પિતૃના ઉદ્ધાર માટે 1100 રૂપિયા આવે છે. તાલીઓથી વધાવી લ્યો. ધન્યવાદ. ભગવાન એમના પિતૃઓનો ઉદ્ધાર કરે. ભગવાન એના 71 પેઢીના પિતૃઓને તારી દે. મેં કહ્યું ને મારી બહેનો કે દેવના ચક્ર જેવા દીકરા ભગવાન આપે છે, આપણા પિતૃઓ આપે છે કે દીકરાની ઘરે દીકરા, એની ઘરે દીકરા. એ બ્રાહ્મણો તૃપ્ત બને અને નદીના કાંઠે આપણા બધાના પિતૃઓ નિવાસ કરે છે. નદીના કાંઠે, સરયુના કિનારે, ગંગાના કિનારે, જંગલમાં, વગડામાં, બ્રાહ્મણના શરીરમાં આપણા બધા જ પિતૃઓ નિવાસ કરે છે. આજ ભગવાનની કથાની જ્યારે પૂર્ણાવતી છે ત્યારે મારે આપને ભગવાનના દિવ્ય ચરિત્રોની
જે લીલાઓ છે એ લીલાઓને આપણે હૃદયમાં ધારણ કરી પણ ભગવાને વિવાહ કર્યા પછી કેવી જીવનની ગરિમાને વ્યતીત કરી એ બતાવ્યું છે. એક રાક્ષસ હતો ભૌમાસુર. આ ભૌમાસુરે 16,100 આ દીકરીઓને કેદખાનામાં પૂરી. જેમ કોઈ વિષય અને વિકારી જીવ આ દેશની દીકરીઓને ફાર્મ હાઉસમાં લાવે પૂરે, એના ઉપર અત્યાચાર કરે, કલિકાલ છે, એવો એક ભૌમાસુર હતો. એ ભૌમાસુરે 108 દીકરીઓ, 16-17 વર્ષની યુવાન દીકરીઓ, એને જમીનમાં ભોયરું બનાવી અને એ દીકરીઓને ભોયરામાં પૂરી હતી. વાહ ભાઈ વાહ, વાહ પ્રફુલભાઈ વાહ. અમારે 2 પ્રફુલભાઈ ભેગા થયા છે ભૂદેવમાં. એક અમારા દાદા પ્રફુલભાઈ આચાર્ય અને એક અમારે પ્રફુલભાઈ દવે. ધન્ય છે. બ્રાહ્મણ હોય અને ભાગવતમાં જેને પ્રેમ હોય, બ્રાહ્મણ હોય અને ભક્તિમાં જેને પ્રેમ હોય, એટલે તો સમજો કે તમારો બેડો પાર થઈ ગયો છે. આ પુણ્ય છે. આ પુણ્યને આપણે ભગવાનના શ્રી ચરણોમાં અયોધ્યામાં જમા કરીએ છીએ. હરિની બેંકમાં આપણું ખાતું, એમાં આપણે બેલેન્સ મૂકીએ છીએ. પ્રભુની બેંકમાં બેલેન્સ જમા કરાવીએ છીએ. આનો સાક્ષી ભગવાન છે. તો આવું પુણ્ય હૃદયના ભાવથી આપણે ગ્રહણ કરીએ. ભૌમાસુરે 16,100 કન્યાઓને જે કેદ કરી હતી, એ બધી જ કન્યાઓને ભગવાને ભૌમાસુર જોડે યુદ્ધ કરી અને બધી કન્યાઓને છૂટી કરી. ભૌમાસુરની જોડે ભગવાને યુદ્ધ કર્યું છે અને ભૌમાસુરનો નાશ કરવા આજ ભગવાન કૃષ્ણ પાસે ઇન્દ્ર આવ્યો છે. અને ઇન્દ્ર ત્યારે ભગવાનને કહે છે કે ભગવાન, આ ભૌમાસુરનો નાશ કરો. આ દુનિયામાં આપણા સિવાય, દુનિયામાં તમારા સિવાય એનો કોઈ નાશ નહીં કરી શકે. અને ભગવાન યોગેશ્વર બન્યા છે. એ ભોયરાની અંદર 108 કન્યાઓ જે એને કેદમાં પૂરેલી હતી, એ 108 કન્યાઓને ભૌમાસુરને હરાવી અને એ કન્યાઓને મુક્ત કરે છે. એ કન્યાઓને મુક્ત કરી એટલે 108 દીકરીઓ છે ને કૃષ્ણને વરી ગઈ. તાલીઓનો ગડગડાટથી વધાવી લો. હવે ભગવાનની ઘરવાળી કેટલી થઈ? 16,108 પૂરી સંખ્યા થઈ ગઈ. ભૌમાસુરે કેદ કરેલી કન્યાઓ 108 અને ઓલી પટરાણી 8. તો ભગવાનની 16,108 કન્યાઓનું સુંદર મજાનો દ્વારિકામાં સંસાર ચાલે છે. તમે વિચાર કરો કે નારદજીના મનમાં વિચાર આવ્યો કે એક પત્ની જોડે સંસાર પસાર કરવો હોય તો અઘરું થઈ જાય છે. હવે આ કાળિયો ઠાકોર 108 ને કેમ હાચવતો હોય છે? એક પત્ની જોડે અમારા બેન્જો માસ્ટર દેવાયત છે, બહુ પરિસ્થિતિ નબળી છે, છતાં પણ એ માણસને એમ થયું કે હું આ તર્પણ કરી અને બ્રહ્મભોજનમાં 108 અદાને આપી અને મારા પિતૃઓનો ઉદ્ધાર કરું, તો એનો પણ પિતૃઓનો ભગવાન ઉદ્ધાર કરે, એની પણ મનોકામના ભગવાન પૂરી કરે, એવી ભગવાનને આપણે અરજ કરીએ છીએ. તો ભગવાનને 108 જે દીકરીઓ વરી ચૂકી, એ દીકરીઓ આજે ભગવાનના પાણી ગ્રહણ કરે છે. અને નારદજીને વિચાર થયો કે આ કાળિયો ઠાકોર દ્વારિકામાં 16,108 રાણીઓ હારે બેટમાં કેમ રહેતો છે? બેટ ફરતો દરિયો અને ભગવાનની એ રાજધાની અને દ્વારિકા ક્ષેત્રની અંદર ભગવાનના રાજ્ય માટેનું સિંહાસન તો એ નગરીમાં જ છે, પણ 16,108 કન્યાઓ જોડે ભગવાન કેમ રહેતા હશે? એનો વિચાર નારદજીના મનમાં આવ્યો. તો નારદજીને એમ થયું કે હું જોઈ આવું તો ખરો ભગવાન આ 16,108 કઈ રીતે રહે છે, ભગવાન કોની જોડે જમે છે, ભગવાન કઈ પટરાણી જોડે એનો સ્નેહનું
એક ભાવ પ્રદર્શિત કરે છે. હે? ભગવાનને ઓળખવો, આત્માને ઓળખવો બરોબર છે. અને એટલા જ માટે સારંગ રાગમાં કહ્યું છે કે આત્માને ઓળખા વિના બાપુ લખ 84 નહીં મટે. આત્માને જાણવા વાળો વ્યક્તિ જ્યારે બને છે, મારી બહેનો હવે કથામાં ધ્યાન દેજો, તમને મજા આવશે. કે આત્માને ઓળખવો પડે, આત્માને ઓળખા વિના લખ 84 નહીં મટે. તો નારદજી ભગવાનના દાંપત્ય જીવનનો, સંસારનું દર્શન કરવા માટે આવ્યા છે. હું તો કહું છું કે નારદજી એવા ભાગ્યશાળી કે દ્વારિકામાં આવી અને રાજા રણછોડના દાંપત્ય જીવનના દર્શન કરે છે. વિષ્ણુ ભગવાનની આજ્ઞા લઈ અને નારદજી દ્વારકા આવ્યા હતા. એ નારદજી દ્વારકા આવ્યા, નારદજીએ જોયું તો એક એક રૂમની અંદર ભગવાનના અલગ અલગ સ્વરૂપના દર્શન થયા.